ફરી એકવાર વડોદરા શહેરમાં મૃત હાલતમાં મગર મળી આવ્યો છે. મગરનો જીવ હવે જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વડોદરા શહેર મગરોની નગરી તરીકે ઓળખાય છે, પરંતુ છેલ્લા 11 મહિનામાં 8 જેટલા મગરોના મોત થયા છે, જે પર્યાવરણ પ્રેમીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. વડોદરા શહેરના ફાસ્ટ ટ્રેક કોર્ટ પાછળ આજે 8 ફૂટ લાંબો મૃત હાલતમાં મગર મળી આવ્યો હતો. સ્થાનિકોએ મૃત મગરને જોતા જ વન વિભાગને જાણ કરી હતી. જાણકારી મળતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી. મળતી માહિતી અનુસાર છેલ્લા 15 દિવસમાં મગરના મોતનો આ બીજો બનાવ છે. અગાઉ પણ વડોદરા શહેરમાં છેલ્લા 11 મહિનામાં અંદાજે 8 જેટલા મગરોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. વધતી રહેલી આવી ઘટનાઓના કારણે મગરોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને પર્યાવરણ પ્રેમી સંજય સોનીએ તંત્ર અને પ્રશાસન સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મગર નગરી તરીકે ઓળખાતા વડોદરામાં જો મગરો જ સુરક્ષિત ન હોય તો અન્ય વન્યજીવ સંરક્ષણના દાવાઓ પર પ્રશ્નચિહ્ન ઊભું થાય છે. હાલ વન વિભાગ દ્વારા મગરના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મગરના મોત પાછળનું સાચું કારણ બહાર આવી શકશે. વિશ્વામિત્રી નદી કિનારે હમણાં જે રીતે કામ કરી રહ્યા છે, આ ટાઈમે કામ થાય જ ના. અત્યારે મગરનો મેટિંગનો ટાઈમ હોય, ઈંડા નેસ્ટ બનાવેલી છે, ઈંડા મૂકેલા છે. આ સમયે તો નદી કિનારે આપણે જવું જ ના જોઈએ. અને ઇકો સેન્સિટિવ ઝોન જ્યાં મગરનું હાઈ પોપ્યુલેશન છે એવા વિસ્તારમાં તમે આ ટાઈમે મશીનરી ઉતારો એ યોગ્ય નથી. જો તમારે નદી કિનારે કામ કરવું હોય તો ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી આપણે બધી એક્ટિવિટી નદી કિનારે કરી શકીએ. મગર તો મર્યા જ છે, પણ ઈંડાની બી ગણતરી લેવી જોઈએ. હવે જે મગરની પોપ્યુલેશન વધતી નથી, બધા આંકડા રમત જેવા છે, એટલે હવે શું છે કે ઈંડા જ તૂટી રહ્યા છે. એટલે જેમ કંઈ બોલવા જેવું લાગતું નથી. કહેવાનો મતલબ એવું છે કે જો મગર નીકળી જશે ને વિશ્વામિત્રીમાંથી મરીને, તો એની જગ્યા મચ્છર લઈ લેશે. મચ્છર તમને જીવવા નહીં દે. વોટર પોલ્યુશન, કુદરતના મોટામાં મોટા સફાઈ સેવક કાચબો અને મગર છે, બરાબર, જે વિશ્વામિત્રીમાં છે, અને એ જ વોટર પોલ્યુશનથી વડોદરા શહેરને બચાવે છે. જો એ વિશ્વામિત્રીમાં વોટર પોલ્યુશન થઈ જશે તો નદીનું ડેમોગ્રાફી એવી છે કે ભાઈ વચ્ચેથી જાય છે, એટલે જે બાજુ હવા હશે એ બાજુ વાયરસ ફેલાશે. એટલે વોટર પોલ્યુશનમાં વિશ્વામિત્રીને જવાથી બચાવનાર મગરને કાચબા છે. તમે જોયું તો ગંગા નદીની અંદર બી સફાઈ કરવા માટે બહુ અંદર મૃતદેહો હતા, તો પછી કીધું કે ભાઈ કેવી રીતે કરવાનું, તો 1000 કાચબા છોડ્યા હતા નદીને ચોખ્ખી કરવા માટે. જ્યારે અહીંયા કાઢવાની ને મારવાની વાત થાય છે, સમય બી ખોટો છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પગાર વાઇલ્ડલાઇફનો લે છે અને કામ હ્યુમન રાઇટ્સ માટે કરે છે. એમાં આવું દેખાઈ આવે છે કે જંગલ રાજ જ ચાલે છે. બોલવામાં કંઈ મજા નથી, સમજી જવાનું છે. 11 મહિનામાં 8 મગરના મૃત્યુ થયા છે. આના પહેલાં બી હજારો મગર મરી ગયા. અમે 7 મગરના 2 વાર શ્રદ્ધાંજલિને બેસના રાખ્યા છે વિશ્વામિત્રીના ઘાટ પર. એટલે હવે આ તો રોજ મરે ને કોણ રડે એવું થઈ ગયું છે મગરનું. છે શિડ્યુલ 1નું પ્રાણી, પણ નથી જંગલ ખાતું સમજતી, નથી પબ્લિક સમજતી, નથી કોઈ સમજતું. NGO છે, બધા કામ કરે છે મગર પર, પણ NGOનું એકબીજા જોડે સંકલન નથી. એના હિસાબે જાનવરોનો મરો થઈ